ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે ગ્લાયકોલિસિસ તબક્કા વિશે. લોંગ ક્વેશ્ચનમાં પૂછાય, ખાસ અગત્યનો ટોપિક છે. ગ્લાયકોલિસિસ એટલે શું સમજાવો, અથવા જારક શ્વસનનો અજારક તબક્કો વર્ણવો. શ્વસનનો પ્રથમ તબક્કો વર્ણવો, અથવા EMP પરિપથ વર્ણવો, અથવા કોષરસ આધારકમાં થતી શ્વસન ક્રિયા સમજાવો, અથવા તો C6H12O6 2CH3COC OOH અને 2 ATP પ્લસ 2 NADH2 પ્રક્રિયા સમજાવતો તબક્કો વર્ણવો. કોઈ પણ રીતે કે આમાંથી કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. આન્સર એકનો એક જ છે, ગ્લાયકોલિસિસ. બરાબર. જોઈએ આપણે ગ્લાયકોલિસિસ એટલે શું એના વિશે. ગ્લાયકોલિસિસ એટલે કે ગ્લુકોઝનો અણુ તૂટવાથી પાયરુવિક એસિડ નિર્માણ થવાની પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ કહે છે. બરાબર. કે ગ્લુકોઝનો અણુ તૂટવાથી પાયરુવિક એસિડ બનવાની જે ક્રિયા છે જેને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ તો કે ગ્લાયકોલિસિસનો અર્થ શું થાય. ગ્લાયકોલિસિસનો અર્થ શું થાય છે એના વિશે જોઈએ. ગ્લાયકોલિસિસ જે છે કે જે શબ્દ મૂળ ગ્રીક શબ્દ પરથી લેવામાં આવેલો છે. ગ્રીક શબ્દ છે જેની અંદર બે શબ્દનો સમાવેશ થાય છે. ગ્લાયકોલિસિસ જેમાં બે શબ્દ રહેલા છે, ગ્લાયકોસ અને લિસિસ. ગ્લાયકોસ અને બીજો શબ્દ જે છે લિસિસ. હવે ગ્લાયકોસ એટલે કે શુગર, શર્કરા, અને લિસિસ એટલે કે તૂટવાની ક્રિયા, તૂટવું, એટલે કે શર્કરાના અણુનું તૂટવું, જેને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ કે સ્થાન ક્યાં જોવા મળે છે. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે કે જે કોષના આધારકમાં થાય છે. કોષના આધારક વિસ્તાર એટલે કે કોષરસમાં થાય છે. બરાબર. કોષના આધારક એટલે કે કોષરસમાં થતી ક્રિયા છે. હવે કે આજે ગ્લાયકોલિસિસ જે છે તે પ્રક્રિયા કયા વૈજ્ઞાનિકે માહિતી આપેલી હતી. તો ગ્લાયકોલિસિસ વિશેની જે માહિતી છે એમ્બેડન, મેયરહોફ અને પરનાસ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. અને એથી જ આજે આખો પથ છે જેને કયા નામથી ઓળખાય છે, EMP પથ તરીકે ઓળખાય છે. એમ્બેડન, મેયરહોફ, પરનાસ પરિપથ તરીકે ઓળખાય છે. ત્રણ વૈજ્ઞાનિક જે હતા કે જેને ગ્લાયકોલિસિસ વિશે માહિતી આપેલી હતી. બરાબર છે. હવે કે આખી પ્રક્રિયા જે છે કે જે સજીવોની અંદર જોવા મળે, સામાન્ય જોવા મળે છે, જેથી તેને શ્વસનનો પ્રથમ તબક્કો કહેવાય. શ્વસનનો પ્રથમ તબક્કો છે. શ્વસનનો પ્રથમ તબક્કો શા માટે કહેવાય છે? તો કે આ પ્રક્રિયા બધા જીવંત સજીવોમાં સામાન્ય છે. આ પ્રક્રિયા બધા જ જીવંત સજીવોમાં સામાન્ય છે. દરેક જીવંત સજીવની અંદર જોવા મળે છે. અને જારક તેમજ
અજારક શ્વસન એમ બંનેની જે શરૂઆત છે એ શરૂઆત ક્યાંથી થાય છે તો કે ગ્લાયકોલિસિસથી થાય છે. જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય બંનેની શરૂઆત ગ્લાયકોલિસિસથી થાય છે અને તેથી તેને શ્વસનનો પ્રથમ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે કે જારક શ્વસનનો અજારક તબક્કો પણ કહેવાય છે. જારક શ્વસનનો અજારક તબક્કો. હવે જારક શ્વસનનો અજારક તબક્કો એટલે શું? તો કે જારક શ્વસન જે છે તેમજ અજારક શ્વસન બંનેમાં થતી સામાન્ય ક્રિયા છે, પણ તેમાં કે ઓક્સિજનની જરૂર પડતી નથી. આ જે આખી પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસ, એમાં ઓક્સિજન વપરાતો નથી, જેથી તેને અજારક તબક્કો કહેવાય. જારક શ્વસન તેમજ જારક શ્વસન તેમજ અજારક શ્વસન બંનેમાં થતી આ ક્રિયા સામાન્ય છે. જારક તેમજ અજારક શ્વસન બંને પ્રકારમાં શ્વસનમાં થતી ક્રિયા સામાન્ય છે અને તેમાં ઓક્સિજનની જરૂર પડતી નથી. તેથી તેને જારક શ્વસનનો અજારક તબક્કો કહે છે. બરાબર. ગ્લાયકોલિસિસ જે છે કે જેમાં ઓક્સિજનની જરૂર પડતી નથી તેમજ કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોવાથી તેને જારક શ્વસનના અજારક તબક્કા તરીકે પણ ઓળખાય છે. એટલે કે આ ક્રિયા ઓક્સિજનની હાજરી કરતાં ગેરહાજરીમાં વધુ પ્રમાણમાં થતી હોય છે. ત્યાર પછી જોઈએ વનસ્પતિમાં શરૂઆત કઈ રીતે થાય છે. ગ્લાયકોલિસિસ જે છે વનસ્પતિમાં પણ જોવા મળે છે, એના વિશે આપણે જોઈએ. વનસ્પતિમાં આ ક્રિયાની શરૂઆત કઈ રીતે થાય છે? તો કે વનસ્પતિમાં ઇન્વર્ટેજ ઉત્સેચક હોય છે અને આ ઇન્વર્ટેજ ઉત્સેચક જે છે કે જે ગ્લુકોઝ છે, બરાબર છે, સુક્રોઝ આવશે, કે ઇન્વર્ટેજ ઉત્સેચક જે છે એ સુક્રોઝ પ્રકારની જે શર્કરા છે એ શર્કરાને કયો ઉત્સેચક? ઇન્વર્ટેજ પ્રકારનો જે ઉત્સેચક છે કે જે સુક્રોઝને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની અંદર ફેરવે છે. ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં ફેરવે છે. હવે ગ્લુકોઝમાંથી કે જે ગ્લાયકોલિસિસમાં દાખલ થશે, બરાબર છે, એટલે આ ગ્લુકોઝ જે છે કે જે તરત જ ગ્લાયકોલિસિસ પથમાં પ્રવેશે છે. બરાબર. એટલે વનસ્પતિમાં જે સુક્રોઝ તૈયાર થાય ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાય. ગ્લુકોઝ તરત જ ગ્લાયકોલિસિસ પથની અંદર ફેરવાય છે. હવે ગ્લાયકોલિસિસમાં થતી પ્રક્રિયા. ગ્લાયકોલિસિસમાં થતી પ્રક્રિયા. ગ્લાયકોલિસિસમાં જે પ્રક્રિયા થાય છે તે મુખ્યત્વે બે તબક્કા તેની અંદર જોવા મળે છે. એક તબક્કો જે છે જેને ફોસ્ફોરીકરણ એટલે કે
ફોસ્ફોરાયલેશન તબક્કા તરીકે ઓળખાય છે. ફોસ્ફોરાયલેશન તબક્કો. બીજો તબક્કો જે છે કે જેને વિફોસ્ફોરીકરણ તરીકે ઓળખાય છે. વિફોસ્ફોરીકરણ એટલે કે ડિફોસ્ફોરાયલેશન. તબક્કા તરીકે ઓળખાય છે. બરાબર. એટલે ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા છે બે તબક્કામાં થાય છે, ફોસ્ફોરીકરણ તબક્કો અને વિફોસ્ફોરીકરણ તબક્કાની અંદર જોવા મળતી હોય છે. હવે કે આખી પ્રક્રિયા દરમિયાન છેલ્લે આપણે જોઈએ તો કે એટીપીની જે પ્રાપ્તિ છે, જો આનું આખું ડિસ્ક્રિપ્શન લખવાનું છે પણ હું લખતી નથી, તમારે ટેક્સ્ટમાં જોઈને લખવાનું, કારણ કે તો પછી 2 પીરિયડ આપણા જતા રહેશે, એટલા માટે સમજાવી દઉં છું તમને. બરાબર. પ્રક્રિયાના અંતે કે કેટલા એટીપીની પ્રાપ્તિ થાય છે એના વિશે આપણે જોઈએ. ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન કે ફોસ્ફોરીકરણ તબક્કામાં ફોસ્ફોરીકરણ તબક્કામાં 2 એટીપી વપરાય છે. ફોસ્ફોરીકરણ તબક્કો જે છે કે જેની અંદર 2 એટીપી વપરાય છે. બરાબર છે. પરંતુ કે વિફોસ્ફોરીકરણ તબક્કામાં કેટલા એટીપી સર્જાય છે તો કે 4 એટીપીનું નિર્માણ થાય છે. બરાબર. હવે કે આખી પ્રક્રિયા દરમિયાન આપણે જોવા જઈએ તો કેટલા એટીપી જે છે વપરાય છે? 2 એટીપી. 4 એટીપી બને છે પણ 2 એટીપી વપરાય ગયા. તો આમ કુલ જે છે કેટલા એટીપીની પ્રાપ્તિ થશે તો કે 2 એટીપી જે છે એ અણુની ચોખ્ખી પ્રાપ્તિ થાય છે. આમ કુલ 2 એટીપીના અણુની ચોખ્ખી પ્રાપ્તિ થાય છે. હવે સમજીએ કે આખી જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા દરમિયાન કઈ કઈ નિપજ પ્રાપ્ત થઈ. તો કે આખી પ્રક્રિયા દરમિયાન કે ગ્લુકોઝના કેટલા અણુ છે? 1 અણુ ગ્લુકોઝનો હતો, જેમાંથી આપણને 2 અણુ જે છે પાયરુવિક એસિડના પ્રાપ્ત થયા. બે NAD વપરાયા, જેમાંથી 2 NADH2 નું નિર્માણ થયું. બરાબર. એ ઉપરાંત જોવા જઈએ તો 2H2O મુક્ત થાય છે. એટલે કે 2 એટીપી પ્રાપ્ત થયા પ્લસ 2 પાયરુવિક એસિડના અણુ, 2 NADH2 ના અણુ અને 1 H2O નો અણુ મુક્ત થાય છે. આખી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે એનો ચાર્ટ જે છે એ અહીંયા આપેલો છે. હવે કે આખી પ્રક્રિયા આપણે જોઈ 2 તબક્કામાં થાય છે, ફોસ્ફોરાયલેશન, આ બીજો તબક્કો ડિફોસ્ફોરાયલેશન. બરાબર. કે ગ્લુકોઝનો 1 અણુ જે છે હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. આનું શું થયું? ફોસ્ફોરીકરણ એટલે કે ફોસ્ફેટ અણુ ઉમેરાણો. એ ક્યાંથી ઉમેરાણો? એટીપીમાંથી. બરાબર છે. કે આ ફોસ્ફેટ એટીપીમાંથી ગ્લુકોઝના 6થા કાર્બન સાથે જોડાણો, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એનો આઇસોમર સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે, ફ્રુક્ટોઝ આઇસોમરેઝ ઉત્સેચકની હાજરીમાં. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતર થાય છે. ફરી પાછી ફોસ્ફોરીકરણની ક્રિયા થઈ, ફરી પાછો અહીંયા એટીપી વપરાણો. હવે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે છે કે આ દરેક અણુ જે છે કેટલા કાર્બન યુક્ત છે? 6 કાર્બન યુક્ત અણુ છે, જેનું વિખંડન થઈ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું નિર્માણ થાય છે. પરંતુ
કે અહીંયા ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જે છે અને ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ જે છે કે જે બંને એકબીજામાં રૂપાંતર પામી શકે તેવા ઘટકો છે. એટલે ડાયહાઇડ્રોક્સી જે એસિટોન ફોસ્ફેટ છે એનું PgAl ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડમાં રૂપાંતર થાય છે. તો અહીંયા ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડમાં રૂપાંતર થતા તેના કેટલા અણુ બની ગયા? 2 અણુ. હવે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય એટલે 4H+4 ઇલેક્ટ્રોન મુક્ત થાય. એને કોણ સ્વીકારે છે? NaDH2 સ્વીકારે છે. અને અહીંયા વિફોસ્ફોરીકરણ એટલે કે H3PO4 માંથી કે જે ફોસ્ફેટ છે એની મદદથી શેનું નિર્માણ થયું? બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થયું. કેટલા અણુ મળશે અહીંયા? 2 અણુ. આ 2 અણુ છે, 3 કાર્બનયુક્ત 2 અણુની પ્રાપ્તિ થઈ. હવે કે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે કે જેનું વિફોસ્ફોરીકરણ થાય છે એટલે કે એમાંથી ફોસ્ફેટ છૂટો પડે છે. કોણ મેળવે છે? એડીપી. શેનું નિર્માણ થયું? 2ATP. હવે કે બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થયું. ફોસ્ફોગ્લિસરિક એસિડ કાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં. હવે ફોસ્ફોગ્લિસરિક એસિડ કે જે ફોસ્ફોગ્લિસરિક એસિડ મ્યુટેઝ ઉત્સેચકની હાજરીમાં કે તેનું 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થાય. જો આ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ હતો જેમાંથી 2-ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ. હવે 2-ફોસ્ફોગ્લિસરિક એસિડનો જે અણુ છે એમાંથી 2 H2O એટલે કે 2 પાણીના અણુ છૂટા પડી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને છે. કયા ઉત્સેચકની હાજરીમાં? ઇનોલેઝ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી કે ફરી પાછા ફોસ્ફેટ દૂર થાય છે અને વિફોસ્ફોરીકરણ થઈ પાયરુવિક એસિડના કેટલા અણુ પ્રાપ્ત થયા? 2 અણુ પ્રાપ્ત થયા પાયરુવેટ કાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં. તો આ દરેક ક્રિયા જે છે કે જેમાં વિફોસ્ફોરીકરણ થયું, ફોસ્ફેટનો અણુ જે છે એ છૂટો પડે છે અને જે એટીપી જે છે એ મેળવે છે. બરાબર, એડીપી મેળવી એટીપીનું નિર્માણ થાય છે. જ્યારે અહીંયા ફોસ્ફોરીકરણની ક્રિયા થઈ તો આ જે ફોસ્ફોરીકરણની ક્રિયા હતી એમાં એટીપી જોવા જઈએ તો કેટલા વપરાશ થયા? 2 એટીપી, 1 અને 2. બરાબર, ફોસ્ફોરીકરણ દરમિયાન 2 એટીપી વપરાયા. પણ વિફોસ્ફોરીકરણ દરમિયાન કે 2 એટીપી પ્લસ 2 એટીપી એટલે કે ટોટલ 4 એટીપીનું નિર્માણ થયું. તો અહીંયા વિફોસ્ફોરીકરણ દરમિયાન 4 એટીપી બન્યા પણ ફોસ્ફોરીકરણ દરમિયાન 2 વપરાયા એટલે ચોખ્ખા કેટલા એટીપીની પ્રાપ્તિ થશે? 2 એટીપીની પ્રાપ્તિ થાય છે. હવે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ કે જેના ઓક્સિડેશન દરમિયાન શેનું નિર્માણ થયું? 2NaDH2 નું નિર્માણ થયું. અને અહીંયાથી કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ જે છે કે જે ફોસ્ફોગ્લિસરિક એસિડ પાણીના 2 અણુ ગુમાવી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય. એટલે આખી પ્રક્રિયા જો જોવા જઈએ તો આ સમીકરણથી દર્શાવાય. C6H12O6 ગ્લુકોઝનો 1 અણુ, પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ, 2 એટીપી, 2 NaDH2 અને 2 પાણીના અણુનું નિર્માણ થાય છે. હવે આખો ચાર્ટ કે જો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો તમારે લખવાનો રહે અને તેનું જે કંઈ પણ વર્ણન છે એ વર્ણન કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો દરેકને? બરાબર છે. અલગથી 2 માર્ક્સમાં ફક્ત ચાર્ટ પણ પૂછાઈ શકે. હોમવર્કમાં ચાર્ટ જે છે દરેકે 3 વાર લખવાનો રહેશે.